આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા સાથી ડીવાયએસપી ઝાલા સાહેબ, આપણે સાપર જીઆઈડીસીના અધ્યક્ષ અમૃતભાઈ ગઢિયા સાહેબ, આપણા જિગ્નેશભાઈ જો અને એના નાના ભાઈ જે ચોકીના ડોનર છે, તમામ સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ, પોલીસના અને મીડિયાના મિત્રો, આપણે તમે ચારો તરફ નજર માંડીને જોશો તો આપણને ખબર પડશે કે ડેવલપમેન્ટ અને કાનૂન વ્યવસ્થા એકબીજાના પૂરક છે. તમે લોકો ચાહે ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા હોય, વ્યાપાર કરવાવાળા હોય કે કામ કરવાવાળા હોય, આપણે બધા ઈચ્છીએ છીએ કે જ્યાં શાંતિ હોય ત્યાં પરિવાર સાથે રહેવાનું, ત્યાં કામ કરવાનું, ત્યાં મજા આવે. તો આ ડેવલપમેન્ટની નીમ છે કાનૂન વ્યવસ્થા સારી રહેવાની. તો અહીંયા અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. આમાં સમાજ તરફથી અમુક સમયમાં પોલીસને મદદ મળે છે. આ ચોકીમાં આપ જો લોકોનો સહયોગ છે, જિગ્નેશભાઈનો, એની ફાર્મનો, પરિવારનો, આપ સૌનો હું રાજકોટ ગ્રામ્ય પોલીસ વતી આભાર માનું છું. અને હું આશા રાખું છું, અમને પૂરો વિશ્વાસ છે કે આ ચોકી બનવાથી આ રોડ ઉપર આજુબાજુના એરિયામાં કાનૂન વ્યવસ્થામાં, ટ્રાફિક વ્યવસ્થામાં, ચીજોને સિસ્ટમેટિક કરવામાં મદદ મળશે અને આપણા એરિયામાં શાંતિ વ્યવસ્થા છે આ વધશે. સાપરમાં એક ટ્રાફિકનો એક કન્ટિન્યુ પ્રસંગ છે, એના માટે સરકારમાં અમે લોકો પણ રજૂઆત કરી હતી. તો સાપર પોલીસ સ્ટેશન માટે 25 જેટલા ટીઆરપી હાલ સેન્કશન થયા છે સરકાર તરફથી. તો આની ભરતી પ્રક્રિયા અમે ચાલુ કરી દીધી, મહિનાભરમાં કમ્પ્લીટ થઈ જશે. તો પછી આપણે કોરાટ ચોકથી લઈને અહીંયા સુધીમાં 25 માણસો આપણી પાસે કન્ટિન્યુ ટ્રાફિક મેનેજ કરવા માટે અલાયદા રહેશે. તો એનું એરિયાના આપણા બધા ગેટ છે આમાં ખૂબ લાભ મળશે. બીજો આનો NHAIનું જે કામકાજ છે એ બહુ સ્પીડથી ચાલે છે. સરકાર તરફથી, ભારત સરકાર વતી પણ અને ગુજરાત સરકાર વતી પણ આનું કન્ટિન્યુ ફોલોઅપ થાય છે. કંપની સાથે દરેક લેવલ ઉપર મિટિંગો થાય છે. એવું કામ બી બહુ સ્પીડમાં આગળ વધી રહ્યું છે. તો બી ઝડપથી પૂરો થઈ જશે. તો એ બંને વસ્તુ થઈ જશે તો આપણે ટ્રાફિકની સમસ્યામાં કાફી સુધારો થશે. આ ટ્રાફિકનો જો આપણે ડે ટુ ડે ફેસ કરતા હોય છે. અહીંયા આ એરિયામાં બહારના લોકો મોટી સંખ્યામાં રહે છે. તો પોલીસ તો કામ કરે જ છે, પરંતુ આપ સૌ લોકોને જ્યારે કોઈ એવી ઇન્ફોર્મેશન મળે કે અહીંયા કોઈ સંદિગ્ધ માણસ રહે છે, આ માણસોનું આ ચલન સમાજમાં રહેવું જેવું નથી, તો તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરો. અમે લોકો આપની વ્યવસ્થા, આપણા ઇન્ડસ્ટ્રીમાં, આપણા સમાજમાં વ્યવસ્થા વ્યવસ્થિત બની રહે એના માટે અમે લોકો પૂરા પ્રયાસ કરવાના છીએ. એકવાર ફરીથી હું આપ સૌનો આભાર માનું છું અને આપને ફરીથી શુભેચ્છા પાઠવું છું સ્વતંત્રતા દિવસની. और हमारी पुलिस लायक, हमारे लायक कहीं पण काम હોય તો આપણા એકબીજાના પૂરક છીએ. કોઈ પણ દિવસમાં આવી જાઓ, પોલીસ સાથે વાત કરો, કોઈ સમસ્યા જેનો નિકાલ અમે લોકો કરી શકીએ એના માટે આપ લોકો સહયોગ કરો. और ઇન્ડસ્ટ્રીના લગતો એક ગઈકાલનો મુદ્દો છે એની હું ચર્ચા કરવા માગું છું આપ સૌની સાથે. જેતપુર આપણા ઉદ્યોગ નગર છે, ત્યાં ગઈકાલે અમે 4 પત્રકારો વિરોધમાં ખંડણીના ગુના દાખલ કર્યા. એ લોકો જૂનાગઢમાં પહેલાં પકડાયા, તો જૂનાગઢમાં જીપીસીબીના અધિકારીઓનું નામ લઈને ઉઘરાણી કરતા હતા. આજરોજ 15મી ઓગસ્ટ અનુસંધાને અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી દિલીપ રાય સાહેબની સૂચના અન્વયે રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના હસ્તે આજરોજ સાપર પોલીસ સ્ટેશનની આ જે શીતળા માતાજી ચોકી છે તે ખુલ્લી મૂકવામાં આવેલી છે. આ પોલીસ ચોકી થવાથી આજુબાજુના વિસ્તારમાં ઘણો ફાયદો થશે. ટ્રાફિક વ્યવસ્થા બહુ સારી થશે, કાયદો વ્યવસ્થામાં સારા એવી કાબુ રહેશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને અમારા સાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી રાણા તથા જિગ્નેશભાઈ સીએનસી જે આ ચોકીના દાતા છે અને આજુબાજુના માણસોએ પણ આમાં ખૂબ સહયોગ કર્યો છે, એ બધાનો પણ આ ચોકીથી સારો એવો ફાયદો મળશે અને તેમને પણ ઘણી એવી મદદ કરેલી છે આ ચોકી બનાવવા માટે. ઓકે. Follow for more updates. VRM9 News.